ગૃહમંત્રી દ્વારા લોકાર્પણ કરાયેલા રાજકોટના સેટેલાઇટ એસટી બસ સ્ટેશનની સુવિધાઓ પર મસ્ત મોટા તાળા જોવા મળી રહ્યા છે। 2 સપ્ટેમ્બર 2023ના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સેટેલાઇટ બસ સ્ટેન્ડનું કરવામાં આવ્યું હતું લોકાર્પણ। ત્યારે 4.77 કરોડના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડ વિરાણ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ગુજરાત ન્યૂઝની ટીમે સેટેલાઇટ બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી। ત્યારે સેટેલાઇટ બસ સ્ટેશનના સંચાલકે હકીકત જણાવી હતી કે મુસાફરી પાસ માટે વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ માટે સેટેલાઇટ બસ સ્ટેન્ડ અગવડતાનું બસ સ્ટેન્ડ બન્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ સાથે વિદ્યાર્થીઓ વેદના ઠાલવીને જણાવ્યું હતું કે ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ પાસ માટે વલખા મારી રહ્યા છે। પાણીની પરબ, શૌચાલય પર કેન્ટીન સ્ટોલ્સ બંધ હોવાની હાલાકીનો સામનો કરવો પડે છે। સીસીટીવી લગાવવાની વાતો માત્ર હવામાં છે। 1 વર્ષ બાદ પણ કોઈ પણ સિક્યુરિટીની વ્યવસ્થા નહીં। બસ સ્ટેન્ડ રામ ભરોસે છે। સેટેલાઇટ બસ સ્ટેશન સાયલેન્ટ મોડમાં હોવાથી જાણે લોકોને લાગી રહ્યું છે કે રાજકોટમાં માત્ર એક જ બસ સ્ટેન્ડ છે। વિદ્યાર્થીઓને એવી અગવડતા જોવા મળે છે કેમ કે બાસની બારી નથી, પીવાનું પાણી નથી, પાણીના ગ્લાસ નથી, પાણી સરખું નથી, કેન્ટીન નથી, નાસ્તો પાણી કાંઈ નથી। લેડીઝને વોશરૂમ જવું હોય તો થોડીક તકલીફ રહે, કોઈ ગર્લ્સ હોય કે ઘણી હોય છે। અને એકે રેસ્ટરૂમ નથી, ક્લીનનેસ નથી, ગરમી છે, પંખાય ચાલુ નથી, પંખા બંધ છે બધાય, લાઇટ તો છે, લાઇટનો તો વાંધો નથી, અને આમ ક્લીનનેસ નથી એટલી આપણે જેટલી જોઈએ ને એટલી। હું આટકોટથી આવું છું, આટકોટથી પાસ નથી નહીં આવે, ટૂંકમાં એમ કે રાજકોટથી કાઢાવી લ્યો તો અહીંયા આવી તો કે પાસ અહીંયા કોઈ હોતું જ નથી કોઈ બારી જ બંધ હોય છે। અને અહીંયાથી મેઇન બસ સ્ટેન્ડે જાય, મેઇન બસ સ્ટેન્ડ એમ કે તમને આટકોટથી જ કાઢી દે, એટલે ટૂંકમાં ફેરવા રાખે એમ કે જ નહીં કે ક્યાંથી કાઢવાનું, આપણે ગોળ ગોળ ફેરવાનું ખાલી। પ્રશ્ન એ રીતનો છે સર કે અહીંયા કોઈ પ્રકારની સુવિધા નથી, અને સુવિધા છે છતાં લોક મારીને રાખેલું છે। જો કે પાસ માટેની બારી ઓલવેઝ બંધ જ હોય છે। કેટલી વખત કીધું છે કે આ ક્યારે ખુલશે તો કહે છે કે આવશે પણ એની માટે કોઈ છે નહીં। અને બીજી બધી એ કે જે મેઇન સુવિધા છે જેમ કે કેન્ટીન છે, આપણા પરબ છે, પાણી પીવાનું છે, પછી ટોયલેટ છે, એ બધું બંધ જ છે, લોક જ મારી રાખેલું છે। જો કે ફરિયાદ બી આપેલી છે પણ એની પર કોઈ એક્શન લેતા નથી। આના માટે સરકારશ્રીએ જોવું જોઈએ કે આટલો બધો ખર્ચો કર્યો તેનો કોઈ ઉપયોગ કરે, કોઈ ઉપયોગ તો કોઈ કરતું નથી, ઉલટાનું લોક રાખીને જતા રહે છે, એનો શું મતલબ? રાજકોટમાં અદ્યતન ટેકનોલોજી સાથેનું સેટેલાઇટ બસ સ્ટેન્ડ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, પરંતુ 1 વર્ષ વીતી ગયા બાદ પણ છે બસ સ્ટેન્ડ છે તે એ સુવિધા વગર અને સાથે જ તે લોકોની જે મુસાફરી કહી શકાય તેમાં છે તે અછતના કારણે છે તે ખંડેર જેવી હાલતમાં જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે બસ સ્ટેન્ડની સુવિધાની વાત કરવામાં આવે તો જે સુવિધા છે તે નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે। સાથે જ તે અહીંના જે મુસાફરો છે તેને મોટા પ્રમાણમાં અગવડતાઓ પણ જોવા મળી રહી છે। અગવડ એ જ પડે છે કે પેસેન્જર ચડી જાય બસમાં, કંઈ બોલતા નથી એમ। અને ખાસ કરી અહીંયા વિદ્યાર્થીઓ વિછ્યા હોય, જસદણ હોય ત્યાંના વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે, વિદ્યાર્થી પાસ નથી નીકળતા, મુસાફરી પાસ નથી નીકળતા, કેટલા સમયથી બંધ છે અને કારણ શું? વિદ્યાર્થી પાસ બંધ છે એટલા માટે કે ભાઈ અહીંયા વિદ્યાર્થી પાસની બારી બંધ છે એટલા માટે, અને પાસનું બારી ખુલતી નથી, અને પેસેન્જર છે ને એ હેરાન થાય, વિદ્યાર્થી બધા હેરાન થાય એટલા માટે। આના માટે શું કરવું જોઈએ વિદ્યાર્થી પાસ માટે છે ને, વિદ્યાર્થી પાસ માટે આપણે બારી ખોલવી જોઈએ અવડિયા। ખાસ કરી અને બીજી કઈ અહીંયા અગવડતા પડતી હોય તેવું? અગવડતા કાંઈ નથી। મુસાફરોને અહીંયા કેટલી બસો આવે છે? બસ 94 બસો આવે છે, જેનું સંચાલન કરું છું। જે આગળ બસ આવે ને એની હું સંચાલન કરું છું। એટલે કોઈ મુસાફરે આપને એવું કહ્યું હોય કે અહીંયા કોઈ સુવિધા નથી એવું હોય? નહીં, એવું કંઈ નથી। ચોક્કસપણે વાત કરવામાં આવે તો મુસાફરી પાસ માટેની જે મુખ્યત્વે અગવડતા જોવા મળી રહી છે, વિદ્યાર્થીઓ છે અહીંયા છે તે રઝળતી હાલતમાં જોવા મળે છે, કારણ કે જે બસ સ્ટેન્ડ મુખ્ય બસ સ્ટેન્ડે છે તે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે જવું પડતું હોય છે, પરંતુ જે અદ્યતન ટેકનોલોજી સાથેનું સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, 4 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, તે કંઈકના કંઈક ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે, કારણ કે જે બસની સુવિધા હોય અને વિદ્યાર્થીઓને છે તે પાસ ન નીકળવાના કારણે છે તે ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।